જય ખોડિયારમાં ભક્તિ રસપાન ચેનલના તમામ શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે. ભક્તો, આઈ ખોડલ એટલે શ્રદ્ધાનું બીજું નામ, જેમના સ્મરણ માત્રથી દુખિયાના દુઃખ દૂર થાય છે અને વાંજ્યાને ત્યાં પારણા બંધાય છે. આજે મા ખોડિયારની જયંતિ નિમિત્તે અમે તમારા માટે લાવ્યા છીએ મા ખોડલના પ્રાગટ્યોની અત્યાર સુધીની સૌથી વિગતવાર અને પવિત્ર કથા. આજે આપણે જાણીશું કે કેવી રીતે મા મળિયાચારણને ત્યાં સાક્ષાત જોગમાયાએ 7 બહેનો તરીકે અવતાર લીધો અને જાનબાઈમાંથી તેઓ ખોડિયાર કેવી રીતે કહેવાયા. આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આજે તમે મા ખોડલના ઇતિહાસમાં ડૂબી જવાના છો. તો ચાલો પ્રેમથી બોલો જય ખોડિયાર. આ વાર્તા છે આજથી આશરે 1200 વર્ષ પહેલાંની. સૌરાષ્ટ્રની ધરતી, જ્યાં ભક્તિ અને શૌર્યનો સંગમ છે. ભાવનગર જિલ્લાના બોટાદ પાસે આવેલા રોહિસાળા ગામમાં મામળિયાચારણ રહેતા હતા. મામળિયા ગઢવી એટલે સત્યનું પાલન કરનારા અને ભગવાન શિવના અનન્ય ઉપાસક. તેમના પત્ની દેવળબા પણ અત્યંત સંસ્કારી અને માયાળુ હતા. મામળિયા ગઢવી અને વલ્લભીપુરના રાજા શીલાદિત્ય વચ્ચે અત્યંત ગાઢ મિત્રતા હતી. બંને સાથે જમતા અને કલાકો સુધી વાતો કરતા. પણ કહેવાય છે ને કે સુખમાં તો દુનિયા ભાગ પડાવે, પણ ઈર્ષા કોઈને છોડતી નથી. રાજાના મંત્રીઓને આ મિત્રતા ખટકતી હતી. એક દિવસ મંત્રીઓએ રાજાના કાન ભર્યા. મહારાજ, મામળિયા ગઢવીની સંતાન છે, તેઓ વાંજ્યા છે. શાસ્ત્રો મુજબ સવારે વાંજ્યાનું મોઢું જોવું અપશુકન નિયાળ છે. તમે તેની સાથે જમીને તમારા રાજપાટને જોખમમાં મૂકી રહ્યા છો. પહેલાં તો રાજાએ ના પાડી, પણ મંત્રીઓની વારંવારની વાતથી રાજાના મનમાં વહેમ પેઠો. એક દિવસ જ્યારે મામળિયા ગઢવી દરબારમાં આવ્યા, ત્યારે રાજાએ તેમની સામે જોયું પણ નહીં. ભોજનનો સમય થયો ત્યારે રાજાએ તેમને અલગ બેસાડ્યા. મામળિયા ગઢવી સમજી ગયા કે કંઈક અઘટિત બન્યું છે. જ્યારે તેમને ખબર પડી કે તેમને વાંજ્યા કહીને અપમાનિત કરવામાં આવ્યા છે, ત્યારે તેમના હૃદયમાં આરપાર છેદ પડી ગયો. તેઓ ખાધા વગર જ મહેલની બહાર નીકળી ગયા. અપમાનની આ આગમાં મામળિયા ગઢવીએ નક્કી કર્યું કે હવે જો સંતાન ન હોય તો આ જીવન નકામું છે. તેઓ સીધા જ સ્મશાનમાં ગયા અને ભગવાન શિવની ઘોર આરાધના શરૂ કરી. દિવસો વીત્યા, અંજળનો ત્યાગ કર્યો. અંતે જ્યારે તેમણે પોતાનું મસ્તક તલવારથી શિવજીને અર્પણ કરવા વિચાર્યું, ત્યારે ભોળાનાથ પ્રગટ થયા. શિવજી બોલ્યા, હે મામળિયા, તારી ભક્તિ અટલ છે. તારા ભાગ્યમાં સંતાન નથી, પણ તારી આસ્થા જોઈને હું વિવશ થયો છું. તું પાતાળ લોકમાં જા. ત્યાં નાગલોકના રાજા વાસુકી નાગની 7 પુત્રીઓ અને 1 પુત્ર છે.
તેઓ સાક્ષાત શક્તિના અંશ છે. તું તેમની સ્તુતિ કર, તેઓ તારે ત્યાં અવતાર લેશે. ભોળાનાથની આજ્ઞા લઈ મામડિયા ગઢવી પાતાળલોક પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે વાસુકી નાગની 7 કન્યાઓ કમળના ફૂલ પર રમી રહી હતી. મામડિયાની નિસ્વાર્થ ભક્તિ જોઈ વાસુકી નાગ પ્રસન્ન થયા. 7 બહેનોએ વચન આપ્યું કે અમે પૃથ્વી પર ધર્મની રક્ષા કરવા માટે તમારે ત્યાં દીકરીઓ બનીને પ્રગટ થઈશું. સમય વીત્યો અને એ પવિત્ર દિવસ આવ્યો, મહાસુદ આઠમનો એક દિવસ, જ્યારે રોહિશાળામાં મામડિયાચારણના આંગણે એક નહીં પણ 8 પારણા બંધાયા. 7 દિવ્ય પુત્રીઓ અને 1 પુત્રનું પ્રાગટ્ય થયું. આખા ગામમાં હર્ષની હેલી ચડી. રાજા શીલાદિત્યને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેઓ માફી માંગવા રોહિશાળા આવ્યા. આ 7 બહેનોના નામ રાખવામાં આવ્યા: આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, ભોલબાઈ, સાસાઈ અને સૌથી નાના જાનબાઈ, અને સાથે એક ભાઈ જેનું નામ મેરખ્યો રાખ્યું. હવે આવે છે એ પ્રસંગ જેના કારણે જાનબાઈ માં ખોડિયાર કહેવાયા. એક દિવસ ભાઈ મેરખ્યાને ઝેરી સાપ કરડ્યો. ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું. વૈદ્યે કહ્યું કે જો સૂર્યોદય પહેલા પાતાળમાંથી અમૃતનો કુંભ આવે તો જ ભાઈ બચે. સૌથી નાના બહેન જાનબાઈએ આ બીડું ઝડપ્યું. તેઓ મગર પર સવાર થઈ પાતાળલોક ગયા. અમૃત લઈને પાછા આવતા હતા ત્યારે સમુદ્રના કિનારે પથ્થર સાથે ભટકાવાથી જાનબાઈના પગમાં ગંભીર ઈજા થઈ અને તેઓ ખોડાતા એટલે કે લંગડાતા ચાલવા લાગ્યા. સૂર્ય ઉગવાની તૈયારી હતી. કિનારા પર ઊભેલા મોટા બહેન આવડમાએ જોયું અને બોલ્યા, અરે જુઓ, પેલી જાનબાઈ તો ખોડકાતી આવે છે. બસ એ દિવસથી જાનબાઈનું નામ ખોડિયાર પડી ગયું અને મગર તેમનું વાહન બન્યું. ભક્તો, આજે પણ માં ખોડિયારના પરચા અપરંપાર છે. માટેલનો ધરો હોય, ગળધરાનો ધરો હોય કે ભાવનગરનું રાજપરા, માં ખોડલ દરેક શ્રદ્ધાળુની વહારે આવે છે. જે કોઈ શ્રદ્ધાથી માના ચરણે શીશ નમાવે છે તેના જીવનના તમામ વિઘ્નો માં દૂર કરે છે. જો તમને આ કથા સાંભળીને આનંદ થયો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને દરેક ખોડલ ભક્ત સુધી આ પવિત્ર ઇતિહાસ પહોંચાડજો. તમારી આ ચેનલ ભક્તિ રસપાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ તમે આવી જ દિવ્ય કથાઓ સાંભળી શકો. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે લખજો, જય ખોડિયાર માં. ફરી મળીશું એક નવી ભક્તિ સભર કથા સાથે. ત્યાં સુધી રજા આપશો. જય આઈ ખોડલ.